gawinchayni siriyaye matthanayna unnami ichchami masmaravanti gawinchayni siriyaye matthanayna unnami ichchogana suharai supalapa sharira vidavado sukhasinjam jatra nirmo choji ichchami masmaravanti gawinchayni siriyaye matthanayna unnami ichchagarana sajisa bhavan kabutyo me bindarayi khame ichcham kharaya पत्तियां पर पत्तियां भरते पानी विनय से नम नमो सिद्धाणम नमो आर्याणम नमो उज्जयाणम नमो लोय सवसाहुनम ऐसो पंच नमकारो सर्वपावपनाशनो मंगलानं च सर्वे सिंपडमं हवै मंगलम ऐसो मंगलनिलो भवविलो सहल संग सुभजनो श्री नमकार महामंत्रो चिंत्य मित्रो सुहम देहि जय जगजीव जोनि व्यानो जगगुरु जगानंदो जगन्नाथो जगबंधो जय जगज्ञानति मिरान्दानां ज्ञानाञ्जन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। सूर्यजी चरणे भावती करुवंदना आनंद सागर सूर्यजी चरणे भावती करुवंदना लोभ रहित हूँ आत्मा छू रसाय रहित हूँ आत्मा भिन्न हूँ आत्मा छू मन की रहित हूँ आत्मा छू गुण संपन्न हूँ आत्मा छू नाग रहित हूँ आत्मा छू मन की रहित हूँ आत्मा छू देहत भिन्न हूँ आत्मा परमात्मा ने नमस्कार। जे अमने अमारू सरनामू आपे छे, जे अमने अमारा प्लस माइनस समझावे छे। परमात्मा सौथी पहला अमारा प्लस समझावे कि तू आत्मा छे અને તારે ભીખ માંગવાની જરૂર નથી। તું અનંત ગુણ સંપન્ન આત્મા છે। તારી પાસે જે છે એ અમૂલ્ય ધરોહર છે। વળી પાછી તારી પાસે જે છે એ શાશ્વતી અવસ્થા છે, ક્યારે પણ નષ્ટ ન થાય એવી સમૃદ્ધિ તારી પાસે છે। ત્રૈકાલિક શક્તિ તારી પાસે છે, એટલે કે તું નિગોદમાં હતો ત્યારે પણ તારી પાસે આ તાકાત હતી, અત્યારે પણ છે અને પછી પણ આવે છે।
આત્મગુણ ત્રૈકાલિક છે. ત્રણેય કાળની અંદર એક સરખી અનુભૂતિ કરાવનારા આ ગુણો છે. કર્મના પ્રચંડ વાવાઝોડા વચ્ચે પણ એને પોતાનું સ્વત્વ, પોતાપણું એ ગુમાવ્યું નથી. જ્યારે પણ તમને મળશે ત્યારે એવો ને એવો જ મળશે. કાટ ખવાઈ ગયેલો નહીં મળે, તૂટેલો ફૂટેલો નહીં મળે. જ્યારે પણ મળશે તમને તમારો આત્મા જ્યારે પણ મળશે ત્યારે એવો ને એવો મળશે. અનંત જ્ઞાન ત્યારે પણ હશે. મિથ્યાત્વની કાલીમાં હોવા છતાં પણ એ કાલીમાની કોઈ અસર એનામાં નહીં રહે. અજ્ઞાનની કાલીમાં તમારી પાસે નહીં રહે. અત્યારે જે છે એનું બદલાયેલું સ્વરૂપ નથી, એનું ઢંકાયેલું સ્વરૂપ છે. આ બંને વચ્ચે ફરક છે. દૂધમાં લીંબુ નાખીએ ત્યારે સ્વરૂપ બદલાઈ જાય છે. અજ્ઞાન અને મિથ્યાત્વ એ આત્મગુણોને ઢાંકે છે, બદલતા નથી. આ ડિફરન્ટ છે. ખ્યાલ આવ્યો? મિથ્યાત્વ અને અજ્ઞાન આત્મગુણોને ઢાંકે છે, બદલતા નથી. આ કમળ છે આટલું સરસ, હવે આ કમળ ઉપર કપડું નાખ્યું 1 2 3 4 5 7 8 10 15 20 25 50 100 200 તો કમળ ના દેખાય. અને કપડા ઢંકા હોવાના કારણે ચિત્ર વિચિત્ર આકાર દેખાય. એમાં એવું લાગે કે એની અંદર નીચે ટેબલ છે, નીચે આમ છે. આવા અનેક અનુમાનો થઈ શકે, પરંતુ એ કપડા કમળને બદલી શકે ખરા? ના. એટલે મિથ્યાત્વ અને અજ્ઞાન એ આત્માના સ્વરૂપને બદલતું નથી. આત્માના સ્વરૂપને ઢાંકે છે. એટલે અમને દેખાતું નથી, પરંતુ બદલાતું નથી. પરંતુ એના બદલે અહીંયા દીવા 10 15 20 25 50 મૂક્યા હોય, ધૂપ મૂક્યો હોય, અને એ બધાની કાલીમાં આને લાગ્યા કરે તો આ એકદમ કાળું થઈ જાય. ખ્યાલ આવ્યો? તમે એને તોડ-ફોડ કરો, પાંદડીઓ બધી છૂટી કરી શકો, એના સ્પેર પાર્ટ છૂટા કરી દો અને મૂકી દો, તે સ્વરૂપ બદલાઈ જશે. પરંતુ કપડું ઢાંકેલું હશે એ સ્વરૂપ બદલશે નહીં. આત્મા અને કર્મનો સંયોગ કપડા જેવો છે. કેવો છે? ગમે તેવા કર્મ બાંધેલા હોય, પરંતુ એ કર્મ આત્માને ઢાંકે, આત્માને બદલે ને. આપણો સૌથી મોટો પ્લસ પોઈન્ટ આ છે કે મિથ્યાત્વ, મોહ, અજ્ઞાન કઈ પણ આવો, અને એકાદ ભાવ નહીં, અનંત ભવો સુધી આવો, પરંતુ મારો આત્મા બદલાશે નહીં. કર્મથી એ ઢંકાશે, પરંતુ આત્મ સ્વરૂપ બદલાશે. અને આ વ્યાખ્યા ઉપર જ સિદ્ધ ભગવંતો રહેલા છે કે શુદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે. કર્મ આત્માની સાથે ચોંટે, અને એટલા માટે આપણે કર્મને સમજી રહ્યા છીએ. કર્મનો સરદાર કોણ છે? અને મોહનીય કર્મ, એના બે ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયના 3 ભેદ. કયા કયા?
અધ્યાત્મ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય. ચારિત્ર મોહનીયના કેટલા વેદ? 25 વેદ. અને 25 માં પહેલા કયા? 16 કશાય. કેવી રીતે? ચાર ચોક 16. અને ત્યાર પછી 9 કશાય. બાકી છે એટલે તો ત્યાં આવું છું. કર્મ જ્યારે અમને લાગે છે તે ક્ષણે 4 વસ્તુ નક્કી થાય છે, જે ગઈકાલે આપણે શીખ્યા હતા. કઈ પ્રકૃતિ, સ્થિતિ, રસ. આ કર્મ પ્રકૃતિથી મને જ્યારે ઉદયમાં આવશે ત્યારે કેવી રીતના આવશે? અમે એક પુસ્તકને સળગાવી દીધું. કયું કર્મ બાંધ્યું? હવે મજાની વાત સાંભળજો. વ્રદત્ત અને ગુણમંજરીની વાર્તાની અંદર પુસ્તક પાડ્યું, પછી એને થયું શું? તમે જ્ઞાન પંચમીની સજ્જાઈ કે સ્તવન ગાઓ ને, લૂલા લંગડા ઓબડા આવા અવતાર મળે. હવે સર્જાયું શું છે? તો હવે બાંધ્યું કયું? હવે ઉદયમાં આવે તો અમને બુદ્ધિ ઓછી મળે એવું બને, એનો વિપાક હોવો જોઈએ. પણ અમે લુલા થઈ ગયા, એમાં જ્ઞાનાવર્ણીય કર્મ ક્યાં આવ્યું? લુલું થવાનું એ કયા કર્મમાં છે? લંગડા થવું, લુલા થવું, પાંગડા થવું એ કયું કર્મ? જ્ઞાનાવર્ણીય. કયું કર્મ? હવે બાંધ્યું છે કયું કર્મ? અને એ થઈ ગયું કયું? તો આમાં શું થયું? ના, આ થયું કેમ? એટલે કહું છું કે પ્રતિ ક્ષણે અમે એક કર્મ બાંધતા નથી. કેટલા બાંધીએ છીએ? 8 કર્મ. 7 થી 8 કર્મ બાંધીએ છીએ. સમજી લેવાનું, આયુષ્ય જ્યારે બાંધીએ ત્યારે. બાકી 7 કર્મ અમે પ્રતિક્ષણ બાંધીએ છીએ. તો અહીંયા ક્રિયા મેં જ્ઞાનાવર્ણીય કર્મ બાંધાય એવી કરી, પરંતુ એમાં તમારી કાયા પણ ઇન્વોલ્વ થઈ. સળગાયું, કાયા પણ ઇન્વોલ્વ થઈ. ખાલી મન ઇન્વોલ્વ થયું હોત તો વાંધો ન હતો. મન, વચન અને કાયા આ ત્રણેય જ્યારે ઇન્વોલ્વ થાય છે ત્યારે એ કર્મ એક પ્રકૃતિમાં રહેતું નથી, સર્વ પ્રકૃતિમાં વિભાજિત થઈ જાય છે. ખ્યાલ આવ્યો? તમે બાધુ જ્ઞાનાવર્ણીય, પરંતુ એ જ્ઞાનાવર્ણીય કર્મ આગળ વધીને દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય બધાની અંદર ડિવાઈડ થઈ જાય. હા, 8 હા, મનથી પણ સંકલેશ પૂર્વક કર્યું હોય એટલે કે કર્મની પ્રકૃતિ કઈ કરી છે, રસ કયો છે, એના આધારે એની ઇફેક્ટ બધી જગ્યાએ થાય. જેમ કે અહીંયા આપણે આટલા બધા બેઠા છે, એક માણસે ખુરશી હલાવી, ડિસ્ટર્બ કેટલા થયા? ખુરશી કેટલી હાલી છે? એક. મન કેટલા ના હાલ્યા? બધા ના હાલ્યા. આપણને સામાન્ય દેખાય એક કર્મની
પ્રકૃતિ મેં બાંધી છે, પરંતુ એની ઇફેક્ટ કેટલા કરવામાં જાય? 8 કરવામાં જાય. એક માણસની પાસે ખાલી એક જ વસ્તુ આવી, પૈસા. હવે એની ઇફેક્ટ કેટલામાં જાય? બોલો. એના બૂટમાં પૈસાની ઇફેક્ટ આવે? એના કપડામાં, એના સાબુમાં, એના બ્રશમાં, બોલો જલ્દી. આવ્યું શું? ખાલી પૈસા જ. પણ એની ઇફેક્ટ કેટલામાં ગઈ? બધામાં. કર્મ આપણને એવું દેખાય કે મેં એક જ કર્મ બંધાયું, જ્ઞાનાવરની કર્મ બાંધ્યું, મિચ્છામિ દુક્કડમ, પરંતુ એટલું જ્ઞાનાવરને નથી બંધાતું. એની સાથે બધા જ કર્મ બંધાય છે. એટલે ઉપયોગની જાગૃતિ અમારી પાસે બહુ બધી જોઈએ, નહીં તો અમને લાગે અમે ખાલી અહીંયા જ આગળ વધ્યા છે. મને મોહનીમાં કઈ વાંધો નથી, જ્ઞાનાવરની બંધાઈ જાય છે. ના, પણ જ્ઞાનાવરણીયની ઇફેક્ટ ક્યાં આવે છે? દરેકમાં. આયુષ્ય સાથે પણ, નામ કર્મ સાથે પણ. એટલે ખાલી તમે બોબડા હો એકમાત્ર જ્ઞાનાવરણીય કર્મની અસર નથી, લૂલા હો એ પણ જ્ઞાનાવરણી કર્મની પણ અસર હોઈ શકે છે. અંતરાય. અમે કોઈ પણ કામ કરવા જઈએ અને અમને વચ્ચે કોક ને કોક થઈ જનારું કામ અહીં સુધી આવી ગયેલું હોય અને અટકી પડે, એટલે બહુ કઠિન છે. વિપાકના આધારે કર્મ કયું બાંધ્યું હશે એનું જજ કરવું, જસ્ટિફાઈ કરવું બહુ અઘરું છે. મને બોલવામાં તોતરાસ છે તો જ્ઞાનાવરની કર્મ જ છે એવું જરૂરી નથી. બીજા કર્મોથી પણ આવું બની શકે છે. ખ્યાલ આવ્યો? અને એટલા માટે તમને કહું કે જ્ઞાનાવરણીય કર્મ સંપૂર્ણ ક્ષય થઈ જાય એવો કોઈ વ્યક્તિ હોય અને લંગડો હોય તો એને પગાઈ જાય ના. દરેક કર્મ એક ફ્રીક્વન્સીએ પહોંચ્યા પછી બધાને પુરવઠો ભેગો પાડે. બહુ સંપીને રહેનારા માણસો છે, બધાને ભાગ આપે. તમે ખાલી એવું બોલ્યા આજની ચટણી એટલે ચટણી છે, આવું તમે બોલ્યા કચોરીમાંથી ચટણી, આજની ચટણી ચટણી છે આવું બોલ્યા તો તમને એવું લાગે કે મોહનીય કર્મ બાંધ્યું, પરંતુ તે જ વખતે કેટલા કર્મ બાંધ્યા છે? બીજા બધા 7-8 કર્મ પણ તે વખતે બાંધ્યા છે. ત્યારે જ્ઞાનાવરની કર્મ પણ બાંધ્યું છે, દર્શનાવર્ણીય પણ બાંધ્યું છે, વેદનીય પણ બાંધ્યું છે, મોહનીય પણ બાંધ્યું છે, નામ ગોત્ર અંતરાને આયુષ્ય એ પણ તમે બાંધી શકો છો. એટલે કર્મની ગતિ બહુ મજાની ગતિ છે. પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ એના દ્વારા કર્મ બંધાય છે. જ્યારે તમે કર્મ બાંધો ત્યારે નક્કી થઈ જાય તેને પ્રકૃતિ કહી. હવે આ સપ્લાય ક્યાં થશે? આ કર્મ એનો ઉદય મોહનીય કર્મની સાથે, નામ કર્મની સાથે, દર્શન મોહનીય કર્મની સાથે ઉદયમાં આવશે. ખ્યાલ આવે છે? મારે શાક ખાવું છે, બોલ્યા શાક, પણ એકલું શાક હોય કે એમાં ઘી, તેલ, રઈ, મસાલો બધું હોય કે ના હોય? મારે શાક ખાવું છે એવું શાક આવી જાય કે બધું અંદર નાખેલું જ હોય? કોઈ પણ કર્મ ઉદયમાં આવે એટલે એમાં કોઈ પણ એક કર્મ હોતું નથી, એમાં આ જ કર્મ. એટલે પર્ટિક્યુલર એક કર્મ એના ઉપર ફોકસ આપીને તમે દોડો તો અથડાઈ જશો. તમે કોઈ પણ એક કર્મ પર ફોકસ આપ્યું, મને બરાબર ચડતું નથી એટલે હું જ્ઞાનાવરની કર્મનો ક્ષમ કરું તો મારે ત્યાં ના પાડી, આવું નહીં કરીશ, પરેશાન થઈ જઈશ. અને સાઈડ ઇફેક્ટ મોટી છે. એટલે સાઈડ ઇફેક્ટ ન થાય એટલે તારે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષમ કરવો હોય તો તારે પહેલા
ઔષધ લેવાનો, ત્યારે ઉપદાન કરવાના, ઉપવાસ કરવાનો, નિધિ કરવાની, કૌશક કરવાના, ખમાસના દેવાના, આ બધાની સાથે તારો જ્ઞાનાવરની કર્મનો ક્ષોક્ષણ થાય ત્યારે મજાનો આવશે. સમજ પડી? પડી કે ના પડી? શું પડી? શું ખબર પડી? હવે ઉપદાન એ શું છે? જ્ઞાનની ઉપાસના છે. નૌકાર, નમુથુણમ, લોગસ, ઇરિયાવિય, તસૌત્રી, અરિંચ્યાણમ, પુખરવતી, સિદ્ધાનમ, ઉદ્દાનમ, આ બધા માટેની ઉપદાન છે. બરાબર? જ્ઞાનની આરાધના છે. ઉપદાને કોની આરાધના છે? જ્ઞાનની આરાધના. પરંતુ અહીંયા કોઈ પણ એક આચાર એકલો રાખ્યો નથી. એટલે પંચાચાર યુક્ત અમારી આરાધનાઓ છે. આ સમન્વય ગોઠવજો. કોઈ પણ એક આચારની આરાધના અમારે ત્યાં છે જ નહીં. જ્ઞાન પંચમીની આરાધના કરવાની, ગાથા ગોખવી જ પડે એવી વાત નહીં આવી. ત્યાં શું કરવાનું? ઉપવાસ કરવાનો, પૌષધ કરવાનું, દેવવંદન કરવાના, 51 લોગસનો કૌશક કરવાનો, ખમાસના દેવાના, દેવવંદન કરવાના. ગાથા ન કરો અને આ બધું કરો તો પણ જ્ઞાન પંચમીની આરાધના થાય કે ન થાય? અને કોઈ કે મને આ બધામાં ટાઈમ વેસ્ટ જાય ને, હું આ બધું કશું નહીં કરું, હું 3 ટાઈમ ખાઈશ, હું માનતો જ નથી ઉપવાસ કરવું. જ્ઞાનની આરાધના છે. આપણે પુસ્તક વાંચવાના, હું 50 પેજ વાંચીશ આજે, હું 50 ગાથા કરીશ, હું 100 ગાથા કરીશ, એમ કરીને ગાથા કરે તો જ્ઞાન પંચમીની આરાધના કરી કહેવાય? એટલે પ્રભુના શાસનમાં કર્મની એવી વ્યવસ્થા છે, એકલું કર્મ હોતું નથી. એટલે એકલા કર્મને મારવાની આરાધના પણ હોતી નથી. સમજ્યા? કર્મ કેટલા હોય છે? 8 અને એ 8ને મારવા માટે અહીંયા પંચાચારની વ્યવસ્થા કરી. પહેલી કઈ વ્યવસ્થા? જ્ઞાનાચાર, પછી દર્શનાચાર, પછી તપાચાર. એટલે તમે જોઈ લો, દરેકે દરેક ક્રિયામાં 5 આચાર આવી જશે. આ 5 આચાર જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, વેદનીય કર્મ, મોહનીય કર્મ, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાળ બધાને ઇફેક્ટ કરે. એટલે એમાંથી પણ કોઈ એક આચારની મુખ્યતા હોય, પણ એક જ આચારથી શાસનની આરાધના થતી નથી. કેટલા આચાર જોઈએ? 5 છે. હવે મેં દીક્ષા લીધી, હવે મારે જ્ઞાનાચાર છે. હું ન ભણું તો ન ચાલે, હું દર્શન કરવા ન જઉં તો ન ચાલે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, હું તપ ન કરું તો ન ચાલે. મેં દીક્ષા લીધી છે, મારે ચારિત્રાચારની આરાધના કરવાની છે. હું ચારિત્ર સરસ પાડું છું, પ્રતિક્રમણ સરસ કરું છું, પલ્લેન સરસ કરું છું. ચારિત્રનો અર્થ આજ ને? બોલો ભાઈ, ચારિત્રનો અર્થ આજ ને? પ્રતિક્રમણ પડી લે, પત્ર પડ લે, પોરસી બનાવવાની, આ બધું રેગ્યુલર કરું છું. મને દેરાસર જવાનું ગમતું નથી. ચાલશે? મને નૌકારસી ફરજિયાત નથી. ચાલશે? મારે ચોપડી અડવાની નહીં, કારણ કે મેં દીક્ષા લીધી છે. હું ચારિત્રાચારની આરાધના કરું છું, નહીં ચાલે. અહીંયા પ્રત્યેક આરાધના પ્રભુએ પંચાચારમય કીધી. બધી જ આરાધના પંચાચારમાં પહેલું, પછી એવી રીતના આચારોને પરમાત્માએ ગોઠવ્યા કે તમારા કર્મને દૂર કરવા માટે તમારે આ કન્ડિશન કરવી પડશે. કારણ કે કોઈ પણ એક કર્મ તમે બાંધતા નથી. કીધું હે તું આંધળો છે, આવું બોલ્યા તો જ્ઞાનાવરની કર્મ બંધાયું. બોલો. હવે એને જરા ખોલી કે આટલું બોલો તું આંધળો છે, આંધળા દેખાતું નથી, આવું કહી દીધું. હવે એમાં જ્ઞાનાવરની કર્મ તો સમજાય એવું છે. દર્શનાવર્ણીય
એ પણ બેસે છે. પછી વેદનીય કર્મ બોલો. કોઈની વેદનાને એની હિંતા માટે યુઝ કરવો એ પણ શું છે? વેદનીય કર્મ બાંધવાની પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા મોહનીય કર્મ બંધાવે. આ જ પ્રક્રિયા નામ ગોત્ર અંતરાય. જો ના માને તો એક છે ને બાપ દાદા સુધી પહોંચે, ઓળખતો હોય તો. એટલે પછી પેલો બોલે બાપ સુધી નહીં જવાનું, પછી ચાલુ થઈ જાય. એટલે અમે જ્યારે કોઈ પણ એક કર્મ બાંધીએ છીએ ત્યારે એની સાથે બીજા કેટલા બધા જ કર્મ બાંધીએ છીએ. અને બધાની પ્રકૃતિ સ્થિતિ રસ પ્રદેશ નક્કી કરીએ છીએ, બધાની. અને એ પ્રકૃતિ સ્થિતિ રસ પ્રદેશ નક્કી થાય ત્યાર પછી એ કર્મ જ્યારે પણ ઉદયમાં આવે તે વખતે અમારે એનું આપણો સિમ્બલ જ છે. આ જે બોલે ને હું આત્મા છું તે તમારે આ જ જોવાનું. અમારો આત્મા છે, એમાં અનંત ગુણ છે. મોટિવેશન સૌથી મોટું પ્રભુએ એ કીધું, કર્મ બર્મ બધી પછી વાત છે. સૌથી પહેલી વાત છે તું અનંત ગુણાત્મક છે અને તારા ગુણો ક્યારે પણ ખલાસ થાય એવા નથી. તારી પાસે છે, માણસની પાસે કશું જ ન હોય. અને એવું કે તારા ઘરની અંદર 7 ફૂટ નીચે 50 કિલો સોનું દાટેલું છે, આવું કહી દીધું. હવે એની પાસે કશું જ નથી. 2 મજૂર કરવા જેટલી પણ એની પાસે ઓકાત નથી. એ શું કરે? શું કરે? એ ઘરડો થઈ ગયો છે. 4-5 દિવસથી એને ખાધું નથી. બોલો હવે હું થાય? તાકાત આવે કે ના આવે? આવે કે ના આવે? અને પછી દિવસે બધા જુએ ત્યારે ખોદે કે રાત્રે ખોદે? રાત્રે. માટી કાઢવા માટે કોઈને બોલાવે આડોશી પાડોશીને? નહીં. માટીએ પોતે ઉચકે? બોલો પંકજભાઈ. હે? બધી તાકાત આવી. એટલે આ જે કર્મ છે ને એ કર્મ આવી રીતના બંધાય છે. સૌથી પહેલા શું? પ્રકૃતિ, પછી સ્થિતિ, પછી રસ અને પછી પ્રદેશ. હવે આ બધું જે થાય એમાં એક કર્મ છે, એક કર્મ ક્યારે બંધાતું નથી. એની સાથે બીજા બધા કર્મો 8 કર્મોને લઈને એ આત્માને ઉપર લાગે અને આત્માના ગુણોને આવી રીતના ઢાંકે. મજા એટલી છે કે આ ઢાંકે છે. બસ આપણા માટે સૌથી સારી વાત કઈ છે? ઢાંકે છે. કર્મો ગમે તેવા હોય પણ છેલ્લે તો ઢાંકેલા છે. એની નીચે તો ગોલ્ડ એવું ને એવું છે. એની નીચે તો ડાયમંડ એવા ને એવા છે. એટલે મારે બીજું કોઈ વિચારવાનું નથી, એ છે જ. હવે આ જે સ્થિતિ બતાવી, આ એક કર્મ, કોઈ પણ એક કર્મ લો તમે, કોઈ પણ એક કર્મ, નામ કર્મ લો તો પણ એ બધા કર્મની સાથે જ આવે અને પછી એક થઈને જાય. એટલે એક કર્મ છે ને જરા તાકાતવાર થઈ જાય. સંગઠનમાં તાકાત વધારે અને કર્મ જેવું સંગઠન ક્યાંય નથી. કર્મ જેવું સંગઠન ક્યાંય નથી. એક કર્મ, એક વસ્તુ એ બધાને ભેગા કરીને લાવીને અંદર પાછું મોહનીય મરી મસાલા બધું નાખીને એવું ટેસ્ટી બનાવી દે કે એને એની આદત જ પડી જાય. જેનો વઘાર ટેસ્ટી એની આદત. કેટલાક માણસો છે કે હવે એમના સુરતમાં વેસુ રહેવા જાય ને તો ચા પીવા માટે અઠવાડિયે જાય. છે કે અહીંથી 4, 5, 6 કિલોમીટર ચા પીવા જાય, ત્યાં ગાડી અને ડુમ્મસ ભજીયા ખાવા જાય. ચોક બજારમાં ચા પીવા જાય.
તમારી પાછળ કેમેરા મૂકી દઉં ત્યારે મને બધી ખબર પડે. મૂળ વાત કેમ એવું મસાલો વ્યવસ્થિત એટલે તમને આદત પાડી નાખે, અને આદત પાડી નાખે એટલે પછી તમને એ જ ગમે. કર્મ આ કરે છે એટલે અમારે કર્મને સમજવાનું, અને બધા જ કર્મને સમજવાની અંદર સૌથી અઘરામાં અઘરા કર્મ હોય તો કયું છે? મોહની. મોહનીમાં અઘરામાં અઘરું હોય તો કોણ છે? દર્શન મુનિ ચારિત્ર મુનિ. બોલો, દર્શન મુનિ ચારિત્ર મુનિ. બોલો, ભેદ કરો. કેટલાક દર્શન કે કેટલાક ચારિત્ર? દર્શન મુનિ. કારણ કે મિથ્યાત્વને પંપાડે કોણ ખબર છે? કોણ પંપાડે? દર્શન મુનિ મિથ્યાત્વને સાથે રાખે. દાઉદ સાથે દોસ્તી છે, ભલે તમારી સાથે પણ દોસ્તી છે, પરંતુ દાઉદ સાથે પણ દોસ્તી છે. દર્શન મોહનીય કર્મ મિથ્યાત્વ સાથે દોસ્તી છે, પરંતુ દર્શન મોહનીય કર્મને પણ પ્રોટેક્શન પૂરું પાડે છે કોણ? ચારિત્ર. ચારિત્ર મોહનીય કર્મ એટલે આપણે આ મોહ, આ કયું? દર્શન, ચારિત્ર. અહીંના ત્રણ, અહીંના જે 16 છે ને એ 16 આને પુરવઠો પૂરો પાડે છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની. અનંતાનુબંધી જે છે એ દર્શન મોહનીય કર્મોને એવું જબરજસ્ત પ્રોટેક્શન કરે કે એમાંથી બહાર નીકળવું બહુ કઠિન. છલ્લા કરે, પ્રાયશ્ચિત કરવા ન દે, તમને પશ્ચાતાપ કરવા ન દે. ઈચ્છા થાય પુરુષાર્થ કરવાની, તમને પુરુષાર્થ કરવા ન દે. એમ થોડી સાહેબ હોય માત્ર 20,000 રૂપિયા, પરંતુ 70 વર્ષ સુધી તમારા મનની અંદર રહે આ માણસે 20,000 રૂપિયા મારા હજી આપ્યા નથી. કેટલા વર્ષ? તમે જ્યારે 30,000 કમાતા હતા એમાંથી અત્યારે મહિને 30 લાખ કમાવ છો તો પણ એ 20,000 રૂપિયા તમારા મનને હેક કરીને રાખ્યું છે. મનમાં કેટલું છે? મનમાં કેટલું છે? જેનું હવે કોઈ વજૂદ નથી એવી કેટલી ઘટનાઓ અમારા મનને સ્પેસ લઈને બેઠું છે, હેંગ કરીને બેઠું છે. કેટલી ઘટના? કેટલી? તો પણ બધી. મેં લગભગ અહીંથી આઈ થિંક 10 દિવસ પહેલા એક સુક્તિ તમને આપી હતી. શું હતી બોલો? ના તમે સાંભળી હતી, તમે હતા ચોક્કસ હતા. એમને તમે ચોક્કસ હતા. એ સુક્તિ આપી હતી મેં, અને તમે હું બોલ્યો ત્યારે બોલ્યા પણ હતા. કઈ હતી એ સુક્તિ? બોલો બોલો. આવ્યું ને 10 દિવસ પહેલા મેં, અરે ચલો સંસ્કૃત ના આવડી, ગુજરાતી શું હતું એ ખ્યાલ છે? તો કેમ આ યાદ ના રહ્યું? અને 10 દિવસ પહેલા પ્રભાવના લેવા માટે તમે ગયા ત્યારે બહુ ધક્કા ધુક્કી હતી. પેલો 150 રૂપિયાની પ્રભાવના હતી ને, અને બહાર આખા લાઈનમાં ઉભા રાખ્યા હતા. બરાબર, અમાવસ્યા હતી અને આમ આખી લાઈનમાં ઉભા રાખ્યા હતા અને ચાલુ જલ્દી કરતા નહોતા. પછી હું તો મૂકીને રૂમમાં જતો રહ્યો હતો, અને પછી અમે જરા બોલ્યા, પછી એ લોકો રૂમમાં ખબર આપવા માટે આવ્યા. આ યાદ છે? બોલો ને ભાઈ. યાદ છે કે નહીં? આ યાદ છે. અને 10 દિવસ પહેલા મેં સુક્તિ આપી હતી. એ સાચી વાત કે ખોટી વાત? બોલો ભાઈ, સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. તો એ યાદ નથી. આવું કેમ બન્યું? નહીં, આવું કેમ બન્યું? અરે ધંધો કરવા જાય જેટલું યાદ રહે એટલું યાદ નથી રાખતા. કદાચ એક પડીકું આપ્યું હોય, એની અંદર 50 હીરા હોય ને, તો દરેક હીરાના કેરેટ યાદ છે. ભાઈ આમાં 50 રંગ હતા, અને 50 રંગમાં
આ હીરો આટલા કેરેટનો, આ હીરો આટલા કેરેટનો, આ હીરો આટલા કેરેટનો, આ કટ વાળો, આ જાડો, આ પતલો, બધું યાદ છે ને? બધું યાદ છે. હે પછી અહીં બેઠા શું કરવા જાવ? ધંધો કરો ને, નકો મારો ટાઈમ પાસ કરો છો. બોલો હવે આ બધું કામ કોણ કરાવે છે? આ સોલ આ પ્રોટેક્ટ કરે છે, આ મિથ્યાત્વને પ્રોટેક્ટ કરે છે, એને પોષણ વાળું અને બધું યાદ રખાવે. આ 20,000 રૂપિયા પેલો પાર્ટી મરી પણ ગઈ હોય ને અને પછી એનું નામ વાંચીએ ને, આ માણસ છે ને 20,000 રૂપિયા મારે લેવાના બાકી હતા એમને ગયો, અરે બોર્ડ ઉપર તકતી પર નામ વાંચે ને તો પછી બોલે આ માણસ છે ને 20,000 મારા, હવે હું કરવાના? ગયા એટલે ગયા બોલે. આવું પાછું એક ચોમાસામાં 10 વખત બોલે. એને ગયા 10 વર્ષ થઈ ગયા. હા લાગે ને? હા લાગે ને? કારણ કે જે કટિંગ થઈ ગયું, તમે ઉપર પહોંચ્યા પછી બોલવા નથી આવતા. કારણ આ કીધું તો ખરું, મિચ્છામિ દુક્કડમ કર્યા પછી પણ હજી આપણે ત્યાં છીએ. સંવત્સરી કર્યા પછી પણ આપણે ત્યાં છે. ડિલીટ મારતા નથી. હા, સાધુને ડિલીટ મરાઈ. અમારો કર્મબંધ તો એવું છે કે ડિલીટ મરાઈ જાય. મારે લેવાના બાકી હોય મેં દીક્ષા લઈ લીધી, પતી ગયું, ફિનિશ. મારા નામનું ઘર હોય ને મેં દીક્ષા લઈ લીધી, હવે ઘર વેચે તો ભાગ માંગવા જાઉં? હવે વેચે તો દસ્તાવેજ સહી કરવા જાઉં? પતી ગયું. હવે મારે એની સાથે કોઈ લેવા દેવા એટલે હું તમને કહું, આજે શાંતિથી બેસીને એક કાગળ લઈ લો. જે ઘટના સાથે હવે મારે કોઈ લેવા દેવા નથી, એ ઘટના કેન્સલ, એ ઘટના કેન્સલ, એ ઘટના કેન્સલ, એ ઘટના કેન્સલ. હવે એ યાદ આવે ને તો મારે 10 ખમાસના દેવાના. હવે યાદ આવે તો મારે 10 ખમાસના દેવાના. હવે યાદ આવે તો મારે 100 લોકોનું કૌશક કરવાનું. કરો, જતી રહેશે. પ્રાયશ્ચિત છે ને, આ ઉભા સાહેબ 2-5 મિનિટ વહેલા સ્થાનક પર, આવા બધા પ્રાયશ્ચિત ન કરો. આ બધા રિયલ પ્રાયશ્ચિત કરો. રિયલ પ્રાયશ્ચિત કરો. સાહેબ પાટલો તરફ થાળી હાલી ગઈ અને એમાં મારો આગળ તો પીરસનારા ધક્કો મારે તો જા ભાઈ એને જઈને કે 50 રૂપિયા એને આપ્યા કે ફરી વાર નહીં મારતો ધક્કો. જો આ પાછું બોલ્યા કે જો ધક્કો મારવાથી 50 મળતા હોય તો પાછો બીજી વાર મારે. આ બધી ઘટનાઓ આપણે સમજવા જેવી છે. મારે ડિલીટ મારવું છે અને એના માટે આજે 16 કષાય આને પુરવઠો પાડે છે. હવે આને પુરવઠો કોણ પૂરો પાડે છે? અને એમાં પણ સૌથી બહુ જ અઘરામાં અઘરા કર્મની પ્રકૃતિ કેટલી? 100 ને બોલો ટોટલ 158 કર્મની પ્રકૃતિઓ છે. 8 કર્મ, એના પેટાભેદ 158. 158 માં અઘરામાં અઘરી કોઈ હોય ને તો ખાલી આ 9 છે. કેટલી? 9. એ ખાલી 9 મહત્વની છે. આ 9 જ આ બધું કરે છે. એમાં પહેલું કયું? હાસ્ય. શું સમજ્યા હતા તમે આમાં? હસે સમસ્ત અમારા રિલેશનોની અસર. તમે જોજો, છોકરો જન્મે ને પછી એ રડતો હોય, આમ હોય, તેમ હોય, તમે ઓળખતા ન હોય, એ તમને ઓળખતો ન હોય, બંને અનનોન હોય. તમે ત્યાં જાઓ અને પછી તમે એની ઉપર આમ 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 કરો કે ઘૂઘરો બગાડો, તમે એની ઉપર આમ 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 કરો, આ બધું કરો અને પછી એ સહેજ કોઈ પણ કારણથી સહેજ સ્માઈલ કરે ને, મારી આમે જો નસ્યું શું હોય બોલો? ખુલ્લા આ વાક્ય બધા બોલ્યા છો નથી? હવે તમને ઓળખ્યા વગર એ કેમ હસ્યું એનું તો કારણ તમને ખબર નથી, એની માને ખબર નથી, એના બાપને ખબર નથી,
એને ખબર છે કે નહીં ખબર નથી, પણ સેસ સ્માઈલ કરી હોય એટલે તમે બહુ સરસ, મારી સામે જોઈને હસ્યો, મારી સામે જોઈને હસ્યો, હવે લાગો હવે ધીરે ધીરે રાગ હોતો નથી, અમે રાગ ઉભો કરીએ છીએ. તમે સમજ્યા? રાગ હોતો નથી. તમારે અત્યારે જેની જેની ઉપર જેની સાથે રાગ છે ને એ રાગ થયો નથી, રાગ ઉભો કર્યો છે. હવે આ મારી પત્ની, સ્ટાર્ટ કરો. હવે મારે રાગ કરો. હવે આ મારો છોકરો, હવે તમે રાગ કરો. હોસ્પિટલમાં બદલાઈ ગયો હોય બીજું કોઈ આવી ગયું હોય તો બોલો ને યાર, એને હવે છોકરો કહે અને એના ઉપર રાગ કરે. અને કદાચ 15 વર્ષે પેલો આવી ગયો, અરે ભાઈ મિસ્ટેક થઈ હતી, તમારો છોકરો આ છે આ નથી, હવે હું કરું? એટલે રાગ હોતો નથી. સૌથી મોટી તકલીફ સમજી રાખજો. તમે એવું સમજતા હોય ભાઈ આ તો હવે અનાદિકાળથી જ નહીં, આ રાગ હતો નહીં, આ રાગ ઉભો કર્યો. એને પછી એ હસ્યો ને બીજી વખત ગયા, એને વડી પાછો રમાડવા મળ્યા, વડી પાછો હસ્યો, પછી ન હસ્યો તો એને એવો ગલી ગલી કરે, આમ કરે તેમ કરે, એના પગમાં આમ કરે તેમ કરે, ગમે તેમ કરીને એને હવે એને હસાવવું એટલે તમારો ઈગો, હું કરું ને હસે જ, હું જ આવું એટલે હસે જ. અને એમાં પણ પતિ પત્ની બંને ઉભા હોય અને પછી એ પતિના હાથમાં આપે ને પેલો રડવાનું ચાલુ કરે અને પછી જ્યારે પત્ની લે અને ચૂપ થઈ જાય ત્યારે જોવા જેવો સીન હોય. આ બધું તમે કરેલું છે, આ બધું જ. તમે કર્યું, તમે ખોવાયેલા હતા, હું જોતો હતો. પછી બરોબર જોયું કે મારો હાથ પડે ને ચૂપ થઈ જાય. અને એક થોડોક છોકરો મોટો થાય પછી મારું સાંભળતો નથી, હવે તમે સમજાવો છો એને. પાછું સિરિયલ બદલાય, હવે મારું સાંભળતો નથી, મને માથે ચડી ગયો છે, હવે તમે એને સમજાવો છો, થોડા કડક થઈને કહેજો. અને પછી દર વખત ધમકી કોની આપે? અમે કાયમ માટે ધમકીમાં જ રહેલા. એટલે છોકરા ક્યારે તમારા થતા નથી, તમે ધમકી ના. અને પેલા હા સમજી ગયા. એટલે સૌથી વધારે આ હાસ્ય, અહીંથી સંબંધોની શરૂઆત થાય છે. પછી એ સંબંધ રાગમય બને, એ સંબંધ પાપમય બને, પછી એ સંબંધ દુઃખમય બને અને પછી એ સંબંધ કર્મમય બની જાય. સંબંધોની આ 4 ભૂમિકા છે. હાસ્યથી સંબંધ પ્રારંભ થાય, સંબંધ, અને એની આ બધી અવસ્થાઓ છે. પહેલો કઈ અવસ્થા? રાગ. એક વાત સમજી રાખજો, રાગ પછી પાપ, પછી રાગમય, પછી પાપમય, પછી દુઃખમય અને પછી કર્મમય. આ સંબંધ છેલ્લે તમને અહીંયા છોડે છે. કે સંબંધ થયો, રાગ થયો, રાગ થયો એટલે પછી પાપ. એના માટે કશું બી કરવાનું આવે તો એના પાપ ઘંટા સાહેબ દીકરો છે, હવે ઠીક છે, એ લોકોને શોખ હોય, એ લોકોને કરે, લે 2 લાખ રૂપિયા ફરી આવશે, આમ સાહેબ હવે હોય, હવે નવરાત્રિમાં જાય સાહેબ, એ બધું હોય, હવે આવી રીતના થાય, આમ થાય. હવે દીકરો છે, જુવાન છે, હવે અત્યારે એના શોખ પૂરા નહીં કરે તો ખેરે કરશે. આ બધા શોપ કોર્નર છે ને એ બધા હેમાંથી આવેલા? કેટલા શોપ કોર્નર છે બોલો, બોલો જલ્દી, ખ્યાલ આવે છે? આ બધા શોપ કોર્નર ક્યાંથી આયા? સંબંધ રાગ, રાગમાંથી પાપ. હવે પછી એને આગળ વધતા ગયા, પછી હવે તમારું ભાઈ આ પ્રતિક્રમણ કરતા નથી, પૂજા કરતો નથી, પછી આ બધું ચાલુ કરે, કયું માનતો નથી. હવે આ બધી ફરિયાદો ચાલુ થાય એટલે હવે શું થાય? બોલો, કોને એના દીકરાઓથી દુઃખ છે? બોલો, આખે દીકરાઓને બાપથી દુઃખ છે. એટલે રાગમાંથી પાપમય સંબંધ આગળ વધતા ગયા અને પાપમય સંબંધોમાંથી દુઃખમય સંબંધ આવી ગયા. અને દુઃખમય સંબંધ છેલ્લે તમને કર્મમય કરી નાખે એટલે તમને આર્ત ધ્યાન થાય. હવે જો આપણે બહુ કહેવાનું નહીં,
છોકરા છોકરાની રીતે જીવે, એમનું જાણે, એ એમની રીતે કરે, આપણે એની સાથે કોઈ લેવા દેવા નહીં. ઠીક છે, આવે બેસે તારે કેમ છો કેમ નહીં, સારી વાત કરી દેવાની અને આમ કરીને છોડી દે. પરંતુ 24 કલાક દુઃખ, છતે દીકરે દુઃખી છીએ, છતે દીકરે દુઃખી છીએ, છતે દીકરે દુઃખી છીએ, છતે દીકરે દુઃખી છીએ, રડ્યા કરે આખો દાડો. એક બાજુ નતો સાહેબ છોડી દીધું, તો એમ છૂટતા હશે? છૂટે? બોલો, એમ છોડવાથી છૂટે? એટલે બધા સંસારના સંબંધોની શરૂઆત ક્યાંથી? સંબંધથી. અને સંબંધ ચાલુ ક્યાંથી થયો? હાસ્ય. એટલે પહેલું સંસારનું કશાય કહેવાય નહીં, અને છતાં પણ કશાયનો બાપ કોઈ પણ હોય તો કોણ? હાસ્ય. એના પછી કયો શબ્દ? રતિ. રતિ એટલે ગમવું. હસે એટલે ગમે જ ને? હે બોલો ને, હસે નહીં તો ગમે? 3 દિવસ લઈ લો ને, મોઢું ચડાવીને ફરવાનું. હું થયું છે પણ ખબર પડે છે કેટલા કરીએ તો પણ હસતા નથી. આ ગમવું છે, ગમવું એ સંબંધોની ગાંઠમાં નાખેલું તેલ છે. સંબંધોની એક તો રેશમની દોરી, એમાં ગાંઠ મારી દીધી, એને એકદમ ખેંચી લીધી અને વળી પાછું એમાં શું કર્યું? તેલ નાખ્યું. એટલે ગમતું કરી નાખ્યું. મારો દીકરો ગમે છે, મારી પત્ની ગમે છે, મારા પપ્પા ગમે છે, મારી મમ્મી ગમે છે, મારો દોસ્ત ગમે છે. જે અમને સાથે રાગથી જોડાયો, હાસ્યથી જોડાયો, એ કેવા થઈ ગયા? ગમતા થઈ ગયા. હવે ગમવા માંડ્યા એટલે પછી શું આવે? બોલો બોલો, શું આવે? સમજ્યા નહીં? બોલ્યો મને પડે. અરે યાર, ત્યાં ન જાઓ ને આગળ. જેટલું શીખવાડું ત્યાં ઉભારો, મને ખબર છે તો મને બધું યાદ છે, પણ આપણે અત્યારે અહીંયા છીએ. આ જ વાત કરો. એક એક શબ્દને ખોલીને તમારી ભીતરમાં ક્યાં છે એને જજ કરો. આપણે ગોખવા નથી બેસતા, આપણે સમજવા બેઠા છીએ. હાસ્ય થયું. ગમે એટલે શું? ગમે એટલે શું? તમને વસ્તુ ગમે એટલે એની સાથે જોડાવાની ઈચ્છા થાય, અને જોડાવાની ઈચ્છા થયા પછી મજાની વાત, જોડાવાની ઈચ્છા થયા પછી એના ઉપર માલિકી ભાવ પ્રસ્થાપિત કરવાની ઈચ્છા થાય. જે ગમે ને એટલે પછી ગમે એટલે શું થાય? લેવાની ઈચ્છા થાય. લીધા પછી શું હોય? એના ઉપર મારી માલિકી ચાલવી જોઈએ. બસ અહીંયા સુધી તમે છે ને બરાબર હતા. લગ્ન કર્યા ને એમાં હાસ્ય સુધી બરાબર હતા, પછી ગમતા થયા, રતિ બરાબર હતું, પણ પછી અહીંયા કોમ્પિટિશન ચાલ્યું. પેલી કે મને ગમે છે, પેલો કે મને ગમે છે. હવે જો તમને હું ગમતી હોઉં તો તમારે આ લાઈ આપવું પડશે. પેલો કે તને હું ગમતો હોઉં તો તારે આમ કરવું પડશે. સ્ટાર્ટ. ખ્યાલ આવ્યો? સ્ટાર્ટ થઈ ગયો. માલિકી ભાવ. તમે જોવા આવ્યા હતા? ના ના, તમે જોવા આવ્યા હતા. આ જોવા હતા, પ્રપોઝ તમે કર્યું હતું, તમારા વાળા આવું કર્યું હતું. જોકે પહેલાના જમાનામાં આવું હતું, જોવા આવે કરે. અત્યારે તો કોઈ પ્રશ્ન નથી, હાથે રહેતા રહેતા થઈ ગયું એમ કરીને પૂરું કરી નાખે. પરંતુ એમાં બહુ વધારે મજા નથી આવતી. પછી આ થાય માલિકી ભાવ. રતિ, ગમવું, અને ગમ્યા પછી માલિકી ભાવ. જો તમે આ રતિ લખો ને એને પછી આ ખાસ કર્મની બીજી બધા પ્રકૃતિ યાદ ન રહે તો ચાલશે. આ યાદ રાખો. તમને ક્યાં ગડબડમાં નાખે છે. આપણા મનને ગડબડમાં, અંધાર્યા કુવામાં નાખે છે કોણ? આ ઘટના. રતિ ગમાડે, ગમાડ્યા પછી માલિકી ભાવ લાવે છે. માલિકી ભાવ આવે છે ત્યારે કોમ્પિટિશન થાય છે. કેમ? કેમ? તમે બોલી શકો, હું ના બોલી શકું. તમે આમ કરી શકો, હું ના કરી શકું. કેમ? તમારે એકલાનું ઘર છે, મારું ઘર નથી. બોલો બોલો, મજા આવે યાર. પ્રેક્ટિસ કરી લો યાર. કેટલા દિવસથી ભૂલી ગયા હશો.
હા બધું થોડુંક ઘરે જવાનું છે યાર, બધું ભૂલી જશો તો તકલીફ પડશે. એટલે આને કહેવાય રતિ, જે તમને અરતિના દરવાજા સુધી પહોંચાડે. જે તમને અરતિના દરવાજા સુધી પહોંચાડે એને શું કહેવાય? ગમે છે, ગમ્યા પછી લેવું છે, લીધા પછી એના ઉપર માલિકી ભાવ પ્રસ્થાપિત કરવો છે. આવી એક નજીવી ઉલઝનોની અંદર ઉલજીને અમે અમારો સંસાર ગુજારતા રહ્યા છીએ. ગમે છે